જુઓ, સંભાળીને જાજો, તબિયત સંભાળજો. ત્યાં ઘરમાં હંધાય ને મારા વતી ખબર અંતર પૂછજો. અને જલ્દી ત્યાં પહોંચીને હારા વાવડ મોકલજો અને વેળાહાર પાછા આવજો. મને તમારા વગર નહીં હોરવે. મને તમારા વગર નહીં હોરવે. તમે મારી ઉપાધિ ન કરતા. તાણાહાર ખાઈ લેજો ને સંભાળીને રહેજો. અરે કરમણ, હા બાને સંભાળીને લઈ જાજો. હા બાપુ, વ્યાધિ કરતા નહીં. જય સીતારામ. જય સીતારામ. બાપુ, તમે આ હાકરનો પ્રસાદ તો રોજ જ ખવડાવો છો. પેડા કેદી ખવડાવશો? અરે હજી ગઈકાલે તો તમારા બા કુવાવડ કરવા માટે પિયર ગયા છે. જેવા હારા વાવડ આવશે એટલે સૌથી પહેલા હું પેડા તમને ખવડાવીશ. ભાઈ, ગાડું રોકો. મારાથી સહન ન થાતું. બહુ દુખાવો ઉપડ્યો છે. બેન, તમે ચિંતા કરો માં, હું હમણાં કઈ ગોઠવણ કરું છું. આ ગાડું વચમાં કહું છું. ઓ બેન, જરા અહીંયા આવજો ને. જરા મદદ કરો ને. શું થાય છે બેન? બહુ દુખાવો ઉપડ્યો છે. નથી ખાવાતું. હા, મેં મંદિર છે ને તો અહીંયા તમને સગવડતા કરી આપશે. હાલો તમે મારી હારે. હાલો. હા, સંભાળીને હો. હાલો હાલો મારી હારે. બાપુ, આ બેન ને દુખાવો ઉપડ્યો છે. આગળ જઈ શકાય એમ નથી. જો તમે કયો તો. બેન, આ તો ઝાંઝરિયા હનુમાનની જગા. એમાં પૂછવાનું શું હોય? લઈ જાઓ અંદર. હાલો બેન. દાદા કશો બેન. હાલો હાલો આવો. અંદર હારાવાના થઈ જશે હો. હાલો હાલો, આરતીનું ટાણું થઈ ગયું.
બાપુ ગઈકાલે બાએ ઝાંઝરિયા હનુમાન ને ન્યા દીકરાને જન્મ દીધો છે. હું તમને તેડવા આવ્યો છું. આવ્યો મારા હનુમાનના મંદિરે આરતી ઉતારનાર આવ્યો. મારા રામજી મારા પર પ્રસન્ન થયા. મારા રામજી મારા પર પ્રસન્ન થયા. જય શ્રી રામ. બાપુ તમારો બહુ મોટો પાડ કે તમે અમને આશરો આપ્યો. અરે પાડ માનો ઝાંઝરિયા હનુમાનનો, આપણે તો નિમિત્ત છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. સીતારામ. ભાઈ, તારા દીકરાના ભાગ્યમાં તો વણ લખ્યા લેખ લખ્યા છે. ધરતી માથે વિભૂતિના પધરામણા થયા છે. માઈ સીતારામ. सीताराम 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 जय सीताराम 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 जय सीताराम આ તિલક કેમ કર્યું છે બેટા? આ તો ખાખીની જમાત છે. તિલક ભૂસી નાખ. ઘરે જા બેટા, તારી માં વાટ જોતી હશે. બટકું રોટલો હોય તો આપો ને. સીતારામ. દીકરા, આતે હું કર્યું? આંગણે કોઈ ભૂઈખું દુઈખું આવે તો મારા ઘરે ધાન કેમ ઉતરે? પણ આખી થાળી દીકરા. માં, હું વેપારી નથી કે વેચીને ખાઉં. હું સાધુનો દીકરો છું. ભક્તિ. કહું છું, સાંભળો છો? આ આપણો ભક્તિ. કેમ? હું થયું ભક્તિને? હવારે મેં એને શિરામણ દીધું તો બહાર જઈને એક ડોશીને દઈ આવ્યો. તે ભલે ને દઈ યાદ. અરે પણ હાંજે જ્યારે મેં એને દૂધ દીધું તો ગામની બહાર ઓલી સાધુઓની જમાત આવી છે ને, ત્યાં જઈને દઈ આવ્યો. અરે આપણો ભક્તિ પોતે ભૂખો રહીને બીજાનું પેટ ભરે છે. આ તો ગર્વ લેવા જેવી વાત છે. અરે પણ ઘડીએ ઘડીએ સાધુની જમાતમાં જઈને ટીલા ટપકા કરીને આવે છે. અરે સાધુના દીકરામાં તો સાધુના જ ગુણ વર્તાય. તું નકામી વ્યાધિ કરે છે. તે વ્યાધિ તો થાય જ ને. કાલ ઉઠીને ક્યાંક સંસાર છોડીને સાધુ બની ગયો તો. અરે માથે રામ જેવો ધણી બેઠો છે. હવે તો આ બધી વાત બાજુએ પડતી મેં. અને પેલા મને ઈ કે ભક્તિ વાળું કર્યું કે નહીં? ના, એ ભૂઈકો હતો. એ ભૂઈકો હતો છે ને, તો મારાથી ના ખવાય. હાલ ભક્તિ પાસે જાય. ભક્તિ,
દીકરા ભક્તિ, ભક્તિ ભક્તિ બેટા ભક્તિરામ, રામ સીતારામ. સીતારામ બાપુ. સીતારામ બેટા, વળી પાછો અહીં કેમ આવ્યો છે? શું નામ છે તારું? ભક્તિરામ. કેવા છો? રામાનંદી સાધુ. બોલ. હું આશા લઈને જમાતમાં આવ્યો છું. તમારો શિષ્ય થવા. આ તો ખાખીની જમાત છે બેટા, અને તું તો હજી નાનો બાળ છે. ધ્રુવ અને પ્રહલાદ પણ નાના જ હતા ને બાપુ. ધન્ય છે બેટા, ધન્ય છે. તારી વાણીમાં તો સાધુના સંસ્કારની સુગંધ છે બેટા. પણ બેટા, આ બહુ જ કઠિન પંથ છે. જ્ઞાન, ધ્યાન, સાધના, સિદ્ધિ, જપ, તપ, જોગી, ભક્તિ, મુક્તિનો માર્ગ છે બેટા. એ માર્ગે જ પગલા માંડવા છે. ભક્તિ રામના હવે બીજા માર્ગે પગલા ન માંડાય. જપ તપ ભક્તિ સિદ્ધિ સાધનાનું ભાત તો બાંધીને આવેશ. આશીર્વાદ આપો બાપુ. જા બેટા, તારા એ પાવન પંથે સીતારામ નામની જ્યોતના અજવાળા પથરાશે. સીતારામ બાપુ. સીતારામ. સીતારામ સીતારામ જય સીતારામ સીતારામ જય સિયારામ. જય સિયારામ. મહાત્મા, મને ન ઓળખ્યો? હું ભક્તિરામ. હં? ઘણા વર્ષો પહેલા તમે મને કીધું હતું કે અઘોર તપસ્યા કરવી પડે. બાપુ, ઘણા વર્ષોથી હું તપસ્યા કરતો હતો. જપ તપ સિદ્ધિ સાધનાનું ભાથું બાંધી આવ્યો. અખંડ જ્યોતના અજવાળા લઈ આવ્યો. હા બાપુ. આમને તિલક કરો. જય સિયારામ બાપુ. જય સિયારામ. રામદાસ પધારો પધારો. ભક્તિરામ, હા બાપુ. આ રામદાસ ગોદડિયા, ઢસામાં એમનો આશ્રમ છે. જય સિયારામ. જય જય સિયારામ. સિયારામ. દસા આવો તો ક્યારેક આશ્રમે પધારજો બાપા. જય સિયારામ. જય જય સિયારામ. પધારો પધારો. બાપુ, મારું નામ વિઠ્ઠલ સોની. બાપુ, આપ આપની આખી જમાત સાથે મારે ઘર મુંબઈ પધારો તો મારું ઘર પાવન થઈ જાય. અમે કોઈના ઘરે ઉતારો નથી કરતા. અમે તો સાધુ. સિયારામ જ્યાં ઉતારે ત્યાં ઉતારો કરીએ. પણ અમે મુંબઈ આવશું ત્યારે તમને જાણ કરશું. હા, ભલે બાપુ, અમે આપના દર્શને જરૂરથી આવીશું. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.
જય સિયારામ, 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 ये सब क्या हो रहा જય है? સિયારામ, चलो हटो हटो, रास्ता छोड़ो, रास्ता छोड़ो, हटो। અરે આ પીવાનું પાણી ભરાય છે. જય સિયારામ. मैं कहता हूँ रास्ता छोड़ो। અરે પણ આ પીવાનું પાણી જાય છે બાપુ. पानी जय का जरूरत सिया है राम, तो सामने जय पूरा सिया समुंदर पड़ा है, अरे उधर समंदर जाके खारा रह है। लो। અરે ડોબા ઈ પાણી તો ખારું છે. हमने सुना है कि तुम साधु लोग बहुत चमत्कारी होता है, मुर्दे को भी जिंदा कर देता है और आसमान से बरसात भी बरसा सकता है। तो तुम इस समुंदर के पानी को बोल दो कि वो खारा पानी छोड़कर मीठा पानी दे। तुम साधु बाबा, किधर गया तुम्हारा चमत्कार और तुम्हारा मैजिक चमत्कार, सब किधर गया? हमको तो मालूम ही था कि तुम्हारे पास चमत्कार बमत्कार कुछ नहीं है, ये सब सच नहीं होता, तेरे पास कोई पावर नहीं है, तुम लोगों को उल्लू बनाता है, उल्लू, तुम लोगों को चीट करता है। बोलो, चुप क्यों हो गए बाबा? दिखा दो तुम्हारा पावर, दिखा दो। હે મા ભગવતી, હે પતિત પાવની, આ સાધુ સંતોની કસોટી મંડાણી છે માં. તું જેમ શંકર ભગવાનની જટામાં પ્રવેશ પામી હતી એમ આજે મને પ્રમાણ દે માં, આજ મને પ્રમાણ દે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. સાહેબ, કોઈ દિવસ ધર્મના પારખા કરતા નહીં. દરેકે દરેક ધર્મ મહાન જ છે. माफ कर दो, आई सल्यूट यू। જય સિયારામ. બાપા, તમારો એક ફોટો પાડવો છે. પાડો પાડો. જય સિયારામ. તમારો પાડ બાપા. જય સિયારામ. હા, જય સિયારામ ગુરુ મહારાજ. જય સિયારામ. આવો આવો. અરે ભક્તિરામ, અહીં બેસો મારી બાજુમાં. ભક્તિરામ, તમે સર્વશક્તિમાન છો.
હવે જગતના કલ્યાણ અર્થે તમે તમારી યાત્રા શરૂ કરો. જેવી આપની આજ્ઞા. ગુરુ મહારાજ, મારી એવી ઈચ્છા છે કે ગુરુ દક્ષિણા રૂપે આપ મારી પાસે કંઈક માગો. નહીં ભક્તિરામ, નહીં. અરે તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર છે અને ગુરુના નાતે હવે તમે અમારી પાસેથી કંઈક માંગો. જેવી આજ્ઞા ગુરુ મહારાજ. તો મને એવું કંઈક આપો કે મારે રૂવાડે રૂવાડે રામનું રટણ ચાલુ રહે. આ ભક્તિરામ, વાહ! તમારી ભક્તિ તો બજરંગ બલી જેવી છે. જાઓ બજરંગી, આખા વિશ્વમાં તમે બજરંગદાસ તરીકે ખ્યાતિ પામશો. ગામે ગામ બજરંગદાસ બાપાના નામના, હરિહરના નામના સાદ પડશે. તમારા નામ અને તમારા દર્શનથી લોકોનું કલ્યાણ થશે. કલ્યાણ મસ્ત. આપની આજ્ઞા શિરોમાન્ય. જય સિયારામ. જય સિયારામ, જય સિયા.